તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 19/5/2025 સોમવાર, વૈશાખ વદ છઠ તિથિ છે 6-11 સુધી, પછી વદ સાતમ છે. શ્રવણ નક્ષત્ર 19-29 સુધી, પછી ધનિષ્ઠા નક્ષત્ર છે. બ્રહ્મ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે. આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ અને જ. દિન વિશેષમાં જોઈએ તો વિષ્ટિ સવારે 6:11 થી સાંજે 6:05 સુધી. જી જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. ભારતીબેન છે. ભારતીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા માટે પૂછવાનું છે. 17/11/64. 17/11/64. જી. જન્મ સમય કયો છે? જન્મ સમય રાત્રે છે 2:45 વાગે. અને સ્થળ? મુંબઈ. તો પાછળની મારી હેલ્થ હવે કેવી રહેશે? મને ડાયાબિટીસ છે, એટલે મારું પાછળનું ભવિષ્ય કેવું રહેશે? જી. જો આરોગ્ય અંગે તો હાલમાં જે ગ્રહ પરિવર્તનો થયા એ મુજબ ગણતરી કરીએ તો કોઈ મોટી ચિંતા જેવું લાગતું નથી. જે પણ સારવારની જરૂર હોય, ડાક્ટરની માર્ગદર્શનની જરૂર હોય એને અનુસરશો તો તમને કોઈ મોટી ચિંતા આવે તેવું લાગતું નથી. આ હેતુથી તમે જો દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ કરો અને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો એ તમારા માટે અગત્યનું છે. તદુપરાંત રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચજો, જેથી કરીને આરોગ્ય અંગે કોઈ ગફલત ન થાય અને તમારું આરોગ્ય સુખાકારી સારી રહે. જી જી હેમિલભાઈ, રાશિફળની વાત કરી. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ લ ઈ. આ રાશિના જાતકોને આજે એમના વિચારો વધુ કંઈક ને કંઈક બાબતે આવે. કોઈ વાત એવી બને પણ એને કારણે મન વિચારશીલ થઈ જાય તેવું બને, જેને કારણે થોડીક દ્વિધા, માનસિક થાક પણ વધુ દેખાય. વાતચીત કરવામાં શબ્દ પર અંકુશ રાખવો, જેથી કરીને ઉશ્કેરાટમાં કોઈ ગેરવ્યાજબી વાત ન થાય, ખોટા શબ્દ પ્રયોગ ન થાય, જેને કારણે ખોટી કોઈ જગ્યાએ દ્વિધા સમસ્યા ન થાય. થાકની અસર પણ તમારી દિનચર્યામાં વધુ જોવા મળી શકે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ વ ઉ. તમારા કામકાજમાં વ્યસ્તતા વધી જાય તેવા યોગ છે. નાના નાના કામકાજમાં આજે વ્યસ્ત વધુ થવાય તેવું પણ બને. તમારામાં સહકારની ભાવના પણ વધુ રહે. તમે કોઈને સહકાર આપો, તમને અન્યનો પણ સહકાર મળે તેવી દિનચર્યામાં વાત જોવા મળે. ધાર્મિક પ્રભાવ, આચરણ પણ આજે તમારા વિચારોમાં રહે. મિથુન રાશિ, આ જાતકોને આજે સગા સ્નેહી સાથે વાર્તાલાપ થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય, કંઈ પણ અંગત વાત હોય કે પારિવારિક લગતી વાર્તાલાપ હોય એ પણ સુખદ રીતે થઈ શકે તેવા યોગ છે. ઉત્સાહ પણ તમારી દિનચર્યામાં વધુ રહે. તમે કંઈ પણ કામ કરો એ કામ પર પણ ઉત્સાહની અસર દેખાય. વ્યવસાયમાં કોઈ સારી તક મળે, જાણવા જેવી વાત મળે તેવું પણ બની શકે. જી. મેહુલભાઈ જોડાઈ ગયા છે. મેહુલભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા મેડમ, મારે મિત્ર માટે પ્રશ્ન પૂછવો છે અને એના લગ્ન બાબતનો પ્રશ્ન છે. લગ્નની વાતો આવતી નથી, એના લગ્ન ક્યારે થશે? જન્મ તારીખ શું છે? જન્મ તારીખ છે 15/9/1996. સમય? જન્મ સમય છે 7:20 સાંજે.
જન્મ સ્થળ છે રાજપીપળા. જી જી, જો લગ્ન યોગ અંગે તમે જે વાત કરો છો એના માટે એટલું કહી શકાય કે અત્યારે 2025 મધ્યમ દેખાઈ રહ્યો છે અને આગળ જતા એટલે કે ઓક્ટોબર પછીનો જે સમય છે એમાં ધીરે ધીરે પરિસ્થિતિ સુધરશે. 2026 પણ એકંદરે સારો દેખાઈ રહ્યો છે. માટે આ અંગે જ્યાં પણ વ્યવહારુ વાત કોઈની સાથે, વડીલો સાથે હિતેચ્છુ થકી વાત થતી હોય એ કરવી, કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ પણ ન કરવી એ સલાહભર્યું છે. તમારા માટે 2026 આશાસ્પદ છે. 2027 પણ તમારી કરેલી પ્રયત્નો પણ કદાચ ફળીભૂત થાય તેવા યોગ છે. એટલે તમારે ધીરજ રાખીને આગળ વધવું સલાહભર્યું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરવી એ ઈચ્છનીય છે. અને શુક્રવારના દિવસે એટલે અઠવાડિયામાં હોય કે મહિનામાં કોઈ પણ એક શુક્રવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં આગળ એક નંગ કપૂરની ગોટી શંકર ભગવાનમાં પાસે જે વસ્તુ રાખવાના પાત્ર રહેતા હોય મંદિરમાં ત્યાં આગળ અર્પણ કરી અને શંકર ભગવાનને પ્રાર્થના કરવી એ તમારા માટે વધુ અગત્યનું છે. એવી રીતે મંદિરમાં પણ શિવ પાર્વતીને પગે લાગીને પ્રાર્થના કરશો તો અનુકૂળતા વધશે. તદુપરાંત બહાર પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી. એટલે રોજિંદી ભક્તિ સાથે થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો અનુકૂળતા વધશે. જી, શીતલબેન જોડાઈ ગયા છે. શીતલબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. એમની જન્મ તારીખ છે 5/11. 5/11/2001. જી, જન્મ સમય કયો છે? સવારે 7-8 વાગ્યા આજુબાજુ. અને જન્મ સ્થળ? જન્મસ્થળ બોટાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એમના મેરેજ માટે. ક્યારે થશે? જો લગ્ન યોગ અંગે તમારે હાલમાં થોડી ધીરજ રાખવી. જ્યાં વાતચીત ચાલતી હોય ત્યાં આગળ વધારવી. તમારા માટે આગળ જોવા જઈએ તો નવેમ્બર મહિના પછી સમય થોડો સારો છે. 2026, 27, 28 ત્રણેય વર્ષ સારા એ પછી દેખાઈ પણ રહ્યા છે. એટલે તમે યોગ્ય રીતે મહેનત કરો એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ તમે જે જગ્યાએ રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો તે માતાજીના મંદિરે કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરો એ તમારા માટે વધુ અગત્યનું છે. અરવિંદભાઈ જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બાબા માટે છે 9/3/87. જન્મ સમય? સમય છે 9 વાગ્યાનો. 9 વાગ્યાનો સવારે કે રાત્રે? સવારે 9 વાગે અને અમદાવાદ. ઓકે, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, મા બાપ પાસે કેવું વલણ રહેશે હવે પછીનું? જી, જો એમનું જે તમે વલણની વાત કરો છો, કારણ કે એ બાબતે એમના વિચારો કહો કે સ્વભાવ કહો એમાં ચંચળતા બહુ દેખાય. એટલે કે એમાં કોઈ જગ્યાએ સારો મૂડ જોવા મળે, કોઈ વાર ઉશ્કેરાટ જોવા મળે. એટલે ચંચળતાવાળા સ્વભાવ અને વિચારસરણી આ બાબતે દેખાય છે. આ હેતુથી જો એ પોતે અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની એક માળા કરે, તેમજ જ્યારે પણ સમય મળે અઠવાડિયામાં એકવાર, મહિનામાં એકવાર, ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં પણ પ્રાર્થના કરે, પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરે, તો જેથી કરીને ધીરે ધીરે પરિસ્થિતિ સુધરશે. એટલે થોડી ધીરજ રાખવી પડશે અને વ્યવહારુ વિચારસરણી ઘરના બધાએ રાખવી પડશે, જેથી કરીને પરિસ્થિતિ અનુકૂળ રહેશે. એટલે હાલમાં થોડી ધીરજ રાખશો તો આગળ જતા પરિસ્થિતિ અંકુશમાં આવી જાય તેવું લાગે છે. જી, હેમિલભાઈ વાત કરી કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે?
કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. લાગણીશીલ વર્તન આજે તમારું જોવા મળે. તમારામાં વિચારોમાં પણ લાગણી દેખાય, કામકાજમાં પણ લાગણીનો પ્રવાહ જોવા મળે. કોઈ વાત એવી બને જેને કારણે જૂના સ્મરણો તાજા થાય, પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. સહયોગ આજે તમને તમારા કામકાજમાં સારો જોવા મળે, જેને કારણે તમારા કામકાજમાં પણ થોડોક ઉત્સાહ, ઉમંગ આજના દિવસે બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. માનસિક દ્વિધા આજે તમને થોડીક વધુ જાય. કંઈક વિચારો અથવા કંઈક વાત એવું બને જેને કારણે તમે થોડીક માનસિક દ્વિધા અનુભવો. આરોગ્ય અંગે પણ કઈ નાની મોટી ફરિયાદ રહેતી હોય તો એ અંગે થોડી તકેદારી, ચોકસાઈ પણ રાખવી જરૂરી બને છે. આજે તમારી દિનચર્યામાં ધીરજનો અભાવ વધુ જોવા મળે. નાની નાની બાબતે આતુરતા, અધીરાપણું જેવા ગુણો તમારા વર્તનમાં દેખાઈ શકે. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય થાય. તમે તેમાં કંઈ પણ પ્રકારનું યોગદાન પણ આપો. સહકર્મીને સહયોગ આપો, માર્ગદર્શન કરો, પ્રોત્સાહિત કરો, એવી પણ આજે દિનચર્યામાં કોઈ વાત જોવા મળી શકે. જી, જયેશભાઈ જોડાઈ ગયા છે. જયેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 7-10-73. જી, જન્મ સમય કયો છે જન્મ સમય 7 વાગે સાંજે. અને જન્મ સ્થળ? મહેસાણા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? ધંધા માટે. ધંધો કરી 1 વર્ષથી ચાલતો જ નથી. બેઠા બેઠા ભાડા ભરીએ છીએ. જુઓ, સૌ પ્રથમ તો કામકાજ અંગે તમે પ્રયત્ન કરો તો અત્યારે યોગ એવા છે કે તમારા પ્રયત્નો ધીરે ધીરે ફળીભૂત થઈ શકે. એટલે હકારાત્મક વલણ રાખી અને પ્રયત્ન તમે ચાલુ રાખો. આ હેતુથી તમે દરરોજ જે સવારે ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે જરૂરી છે. તદુપરાંત તમારા જે પણ આરાધ્ય દેવ હોય એની ભક્તિ કરો અને જ્યારે પણ સમય મળે ત્યારે દિવસે, અઠવાડિયે કે મહિને નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ અને ત્યાં પણ દર્શન કરી, પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી, પ્રદક્ષિણા ફરી ત્યાં પણ પ્રાર્થના કરો. જેથી કરીને હાલમાં જે યોગ સારા શરૂ થઈ રહ્યા છે એમાં તમારા કામકાજમાં પણ સારી અસર પડે તેવું લાગી રહ્યું છે. જી, રાજેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23-10-1960. જન્મ સમય? સવારે 5:30 વાગે, ખેડ બ્રહ્મા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? દિવસે મારે તબિયત બગડ થઈ જાય છે. સુસરતી ગમે તે દવા કરાવું તો બી. જી જી, જો સૌ પ્રથમ તો એટલું કહી શકાય કે આરોગ્ય બાબતે થોડી ધીરજ, ચોકસાઈ અને જ્યાં પણ દાક્તરી માર્ગદર્શન લેવાનું હોય એ લેવું એ વધુ હિતાવહ છે. હાલમાં જે ગ્રહ યોગ એવા છે કે તમારે થોડી ધીરજ અને જ્યાં પણ માર્ગદર્શન જરૂર હોય એનો ઉપયોગ કરી આગળ વધવું, જેથી કરીને કોઈ પણ પ્રકારની મોટી ચિંતા ન થાય તેવું આપણે કહી શકીએ. હાલમાં યોગ મધ્યમ છે એટલે મોટી ચિંતા જેવું તો લાગતું નથી, પણ જ્યાં જરૂર પડે ત્યાં તમારે માર્ગદર્શન લઈને આગળ વધવું એ પણ સલાહભર્યું છે. આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાનના કોઈ પણ મંત્રની તમે માળા કરો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો એ વધુ અગત્યનું છે. તદુપરાંત જ્યારે પણ અનુકૂળતા પડે ત્યારે ગાય અને કૂતરાને અન્ન આપવું એ પણ તમારા માટે વધુ ઈચ્છનીય છે. એટલે થોડી ધીરજ, પ્રયત્ન રાખશો તો આગળ પરિસ્થિતિ ઘણી નિયંત્રણમાં રહેશે. જી, હેમિલભાઈ, વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. આજે તમારા કામકાજમાં ઉત્સાહ જોવા મળે. કોઈ વાત, કોઈ બનાવ એવો બને
જેને કારણે તમે ઉત્સાહિત વધુ થઈ જાઓ. મિત્રો સાથે આજે સમય પણ વધુ પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય, વાર્તાલાપ થાય તેવું પણ બની શકે. આજે ઉત્સાહને કારણે તમારી દિનચર્યામાં પણ એની સારી અસર જોવા મળે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. નવા વિચારો આવે, નવું જાણવા મળે કે અથવા નવું શીખવાની તમન્ના જાગે તેવા યોગ આજે બની રહ્યા છે. વિનોદ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે, એટલે તમે આજે કોઈની સાથે હળવી મજાક મસ્તીના મૂડમાં પણ વધુ રહો તેવું બની શકે. પરંતુ જાણે અજાણે કોઈની લાગણી ના દુભાય તેનું પણ ધ્યાન રાખવું એ પણ તમારા માટે જરૂરી બને છે. ધાર્મિક વૃત્તિ આચરણ પણ આજે તમારી દિનચર્યામાં જોવા મળે અથવા તેને લગતું કોઈ કાર્ય કરવામાંનું તક મળે તેવા પણ યોગ બને છે. ધન રાશિ, આ જાતકોએ આજે ધીરજ રાખવી. ધીરજ એના કામકાજમાં હોય, વાતચીત વ્યવહારમાં, કોઈ પણ બાબતમાં આજે જેટલી ધીરજ અને વ્યવહારુતા હશે એટલી દિનચર્યા અને કામકાજ પર સારી અસર પડશે અને દિનચર્યા સરળ બનશે અને કામકાજ પણ સરળ શાંતિવાળું બની શકશે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બની શકે છે. એમાં પણ તમને મુસાફરીના આયોજનમાં પણ અન્યનું માર્ગદર્શન, સહયોગ પણ આજે વધુ જોવા મળે, જેને કારણે થોડોક ઉત્સાહ પણ દેખાય. વાહન આજે ધીમે ચલાવવું એ પણ તમારા માટે વધુ અગત્યનું બને છે. ભાવનાબેન જોડાઈ ગયા છે. ભાવનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 5/2004. કઈ? ફરીથી જણાવશો? 14/5/2004. 14/5. જન્મ સમય કયો છે 10:10 સવારે. અને જન્મ સ્થળ? ઉડાલ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારા બાબા માટે પૂછવાનું કે આગળનું ભવિષ્ય શું રહેશે? કોલેજ કરે છે. જી કોલેજ કરે છે. હા, જી, જી. જી જી. જો આગળનું ભવિષ્ય તો એવું કહેવાય કે એનું તો સારું દેખાઈ રહ્યું છે, એટલે એને ભવિષ્યમાં જોવા જઈએ તો આ વર્ષ દરમિયાન એના ભણવાની સાથે સાથે એને કોઈ કામકાજ કરવાની તક મળે અથવા નવો કોઈ કોર્સ જે કઈ વસ્તુ એ શીખવા માગતો હોય એ શીખવાની પણ કોઈ તક મળે એવા યોગ દેખાઈ રહ્યા છે. એટલે એને જેમાં રુચિ હોય, જે તક અનુકૂળ બનતી હોય તેનું વ્યવહારુ માર્ગદર્શન લઈ અને આગળ વધવું એ પણ અગત્યનું બને છે. એની કારકિર્દી અને ભણતર બંને સારા બને તે હેતુથી દરરોજ જે સવારે ઘરે બેસીને ગણપતિ દાદાનું નામ લે અને સરસ્વતી માતાનું નામ લે એ એના માટે વધુ અગત્યનું છે. એટલે જે રોજિંદી પૂજાપાઠ કરતા હોય એ પૂજાપાઠમાં ગણપતિ દાદાના કોઈ પણ મંત્રની માળા અને સરસ્વતી માતાના જાપ કરે એ એના માટે ફાયદાકારક સાબિત થઈ શકશે. હેમુભાઈ જોડાઈ ગયા છે. હેમુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેમુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 5/6/95. જન્મ સમય કયો છે? જન્મ તારીખ મારા ડોટર માટે છે 5/6/95. જન્મનો સમય કયો છે તેમનો? 5/6/95. હેમુભાઈ, ટીવી નો વોલ્યુમ ધીમો કરો અને ત્યારબાદ જન્મનો સમય જણાવો. સમય સવારે 9 વાગે. અને સ્થળ કયું છે? સ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું નાના ઇન્કેવડે ગામ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મારા બેબી માટે છે, એને બીએસસી માઇક્રો એમએલટી કરેલું છે. જી. તો એનું આગળનું ભવિષ્ય ગવર્મેન્ટ જોબ માટે જી કેવું રહેશે? જી, જો સૌપ્રથમ તો એટલું કહી શકાય કે એને ગવર્મેન્ટ જોબ માટે પ્રયત્ન કરે અને તક તો ગવર્મેન્ટ જોબ માટે દેખાઈ રહી છે. એટલે એમાં યોગ્ય આયોજન સાથે એ આગળ વધે એ વધુ અગત્યનું છે. હાલમાં પણ એટલું કહેવાય કે આ 2025માં પણ એને
કોઈ સારી જગ્યાએ પણ જોબની ઓફર આવે, જે રીતે એનો વિદ્યાભ્યાસ છે કે અથવા કંઈ પણ માર્ગદર્શન હેઠળની એ જોબની ઓફર આવે એ પણ એના માટે તક દેખાડે છે. અને વર્તમાનમાં કોઈ નોકરી ચાલુ હોય તો એ ચાલુ રાખીને જ આ ગવર્મેન્ટ જોબની પરીક્ષા આપવી એ પણ એના માટે હિતાવહ છે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એ આયોજનબદ્ધ કરશે તો આગળ સફળતા થવાના ચાન્સ વધુ દેખાઈ રહ્યા છે. આ હેતુથી જો એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાન સામે 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ ગાયત્રી ચાલીસાના પાઠ અને દત્ત બાવનીના પાઠ વાંચશે તો એના માટે ઘણું સારું બનશે, કારકિર્દી સારું બનશે અને કારકિર્દીમાં પ્રગતિ પણ થાય તેવું આપણે કહી શકીએ. એટલે થોડુંક આયોજનબદ્ધ તૈયારી કરે, ભક્તિ કરે તો એના માટે હિતાવહ બની શકશે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ, નામાંક્ષર છે ખ અને જ. પરિવાર સાથે સમય પસાર થાય, નવી ચર્ચાઓ થાય તેવું બને. નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ રહે તેવું પણ કહેવાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં નવીનતા આજે દેખાય. તમને આજે સારા વિચારો, પરિવર્તનના વિચારો વધુ આવે. થાકની અસર પણ તમારી દિનચર્યામાં જોવા મળી શકે. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ. પારિવારિક કાર્ય આજે વધુ દેખાય. કંઈક ને કંઈક કામકાજ આજે પરિવારને લગતું કરવાના યોગ બની શકે. વડીલનો સહયોગ, માર્ગદર્શન પણ તે બાબતે મળે. ઉત્સાહ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળી શકે. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.